વડોદરામાં કારો દિવસ 27 બાળકોએ ભરેલી બોટ પલટી ખાતા 12 થી વધુ બાળકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા વાગડિયા રોડ પાસે આવેલી સનરાઈઝ સ્કૂલ ખાતેથી પિકનિક માટે ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓને લઈ હરણી ખાતે આવેલ મોટના તળાવમાં બોટ રાઇડિંગ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બોટમાં સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડતા બોટ પલટી ખાઈ જતા 12 વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષકોના મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે। વાલીઓ દ્વારા સ્કૂલ ખાતે જઈ તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઈ માહિતી આપવામાં ન આવી હતી। બોટ રાઇડિંગ સમયે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે નજદીકની જાનવી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ વિભાગમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી ઓળખ કરવામાં આવી હતી। મૃત વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના લાડકવાયાની બોડી જોઈ સયાજી હોસ્પિટલ ખાતે હૈયાફાટ રૂડન કરતા એક સમયે સયાજી હોસ્પિટલમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। અશરફ મંસૂરી સાથે મોહસિન પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વડોદરા।